નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું નવોદયનું પેપર સોલ્યુશન. ઓકે, એમાંનો આપણો પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી ભાગ 1. અહીંયા તમને 4 ચિત્રમાંથી અલગ પડતું ચિત્ર આપણે અહીંયા ગોતવાનું છે, બરાબર. તો અહીંયા જોવા જઈએ તો આપણને ઓપ્શન્સ A, B, C, D આપેલા છે. એમાંથી જે અલગ પડે છે એ આપણે અહીં કહેવાનું છે, બરાબર. તો એમાંનું જે પહેલું ચિત્ર છે, બીજું ચિત્ર છે, ત્રીજું ચિત્ર છે અને ચોથું ચિત્ર, આપણે 4 ચિત્રો એકસાથે જોઈએ ત્યારે આપણને આમાં કયું ચિત્ર અલગ પડતું દેખાય છે એ આપણે અહીં ગોતવાનું છે. ઓકે, તો તમે અહીં જોશો તો બધા ચિત્રમાં 2 સરખા ભાગ કરેલા છે. વર્તુળના 2 સરખા ભાગ, ત્રિકોણના 2 સરખા ભાગ, ચોરસના 2 સરખા ભાગ. પરંતુ અહીંયા તમે જોશો તો 2 સરખા ભાગ કરેલા નથી. એટલા માટે અહીંયા ઓપ્શન C છે એ આપણો આન્સર આવશે, એટલે કે આ જવાબ આપણો થશે. નેક્સ્ટ, અહીંયા આપણને કયું ચિત્ર અલગ પડે છે એ જોવાનું છે. તો તમે જોશો તો બધામાં આ ટાઈપની સાઇન તો આપેલી જ છે, બરાબર. પછી અહીંયા જે નિશાન આપેલા છે એના 2 સરખા ભાગ પડે છે, પરંતુ અહીંયા તમે જોશો તો 2 સરખા ભાગ પડતા નથી, બરાબર. અહીંયા આપણે કેવા છે તો કે સિમેટ્રિક પેટર્ન છે, જ્યારે અહીંયા સિમેટ્રિક પેટર્ન નથી. એટલા માટે અહીંયા ઓપ્શન્સ D છે એ આપણો જવાબ આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે જોવા જઈએ તો 90નો ખૂણો આપેલો છે, બરાબર. 2 કાંટા વચ્ચે કેટલાનો ખૂણો આપેલો છે? 90નો ખૂણો આપેલો છે. તો અહીંયા પણ 90નો ખૂણો બને છે, આમાં પણ 90નો ખૂણો બને છે, આમાં પણ 90નો ખૂણો બને છે. પરંતુ અહીંયા જોશો તો 90 કરતાં વધારે ખૂણો એટલે કે ગુરુકોણ બને છે. તો આમાંથી કઈ આકૃતિ તમને અલગ પડતી દેખાય છે? તો કે ઓપ્શન્સ D વાળી આકૃતિ આપણને અલગ પડતી દેખાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને કઈ આકૃતિ અલગ પડતી દેખાય છે? તો અહીંયા તમે જોશો તો ABCDના બધા જે 3 અક્ષરો છે એ કેવા છે? મિરરમાં દેખાય એવા ઉલટા છે. જ્યારે S છે એ કેવો છે? સીધો છે. બાકીના બધાય તમે જોશો તો એ મિરર ઇમેજ આપેલી છે, એટલે કે તમને અરીસામાં દેખાય એવા તમને આપેલા છે. જ્યારે આ S છે એ સીધો છે. ક્લિયર? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન્સ D. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમને 4 આકૃતિ આપેલી છે, બરાબર. એમાં તમારે આવી આકૃતિ આમાંથી ગોતીને કહેવાનું છે. કોપી ટુ કોપી આકૃતિ હોય તે આપણે ગોતીને દેવાની છે. તો સિમ્પલ ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા તમારે એક વસ્તુ તમારે ધ્યાનથી જોવી પડશે, બરાબર. એક પણ એરો અથવા તો એક પણ નિશાની તમે ભૂલચૂક થઈ ગઈ તો તમારો જવાબ છે એ ખોટો પડશે. એટલે કોપી ટુ કોપી ઇમેજ આપણે અહીંયા ગોતવાની છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો પહેલામાં અહીંયા ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે અને પછી એરો છે. તો ગોળ, ત્રિકોણ, લંબચોરસ અને એરો એવી સિમ્બોલ કયો છે? તો કે ઓપ્શન્સ B છે, બરાબર. ક્લિયર? કોપી ટુ કોપી ઇમેજ ગોતવાની છે, બીજો કોઈ આમાં દિમાગ લગાવવાનો છે નહીં. નેક્સ્ટ, આ ટાઈપની આકૃતિ તમને અહીંયા ક્યાં જોવા મળશે? તો કે ઓપ્શન્સ Bમાં જોવા મળશે. તો આમાં આપણો આન્સર આવશે ઓપ્શન્સ B. નેક્સ્ટ, 7મામાં આપણે જોવા જઈએ તો આ ટાઈપના એરા હોવા જોઈએ, બરાબર. પહેલાં આ રીતના અને નીચે સિંગલ લાઈન હોવી જોઈએ. તો આવી કોપી ટુ કોપી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે? તો કે ઓપ્શન્સ Cમાં જોવા મળે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા તમે જોશો તો પહેલાં આમ છે, ડાર્ક ભાગ છે પહેલાં આ રીતનો છે, પછી નીચે આવ્યો, પછી આમ આવ્યો અને પછી આમ આવ્યો, બરાબર. ટૂંકમાં આ રીતે ડાર્ક ભાગ તમને આપેલો છે. તો આવી રીતે ડાર્ક ભાગ આપેલો હોય, બરાબર, એવું ક્યાં છે? તો આવી રીતે જે ડાર્ક ભાગ આપેલો હોય એ તમને અહીંયા ઓપ્શન્સ Cમાં આપેલો છે, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન છે એમાં તમારે બહુ ઝાઝો દિમાગ દોડાવવાનો કંઈ છે નહીં. ખાલી આની બેઠી પેટર્ન તમારે આમાંથી ગોતીને દેવાની છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમને જોવા જઈએ તો તમને અહીંયા 3 ખાના ભરેલા આપેલા છે. જ્યારે આ આકૃતિને કમ્પ્લીટ કરવા માટે ચોથું ખાનામાં કઈ આકૃતિ આવશે એ આપણે અહીં ગોતવાની છે. ઓકે, તો અહીંયા જોશું તો આપણે 3 આકૃતિના અવલોકન કરીએ તો કેવું હોય છે ભાઈ? તો કે પહેલાં અહીંયા આ રીતના ગોળી છે, પછી આ રીતનું ત્રિકોણ છે,
અને પછી આ રીતનું કંઈક આપેલું હોવું જોઈએ. તો આવી કમ્પ્લીટ આકૃતિ કરવા માટે આપણે કયું ઓપ્શન્સ યુઝ કરવો પડશે? તો અહીંથી તમે જોશો તો ઓપ્શન્સ A, B, Cમાંથી આવો ઓપ્શન્સ છે એ ક્યાં આપેલો છે? તો કે ઓપ્શન્સ Dમાં આપેલો છે. ક્લિયર? તો આ રીતનું આપણે જોવાનું છે કે આકૃતિ પૂર્ણ કરવા માટે કયો ભાગ ઘટે છે. સિમ્પલ. નેક્સ્ટ અહીંયા તમે જોશો તો આ રીતનું આપેલું છે. તો કોપી ટુ કોપી અહીં બનાવવાનું ટ્રાય કરીએ તો આપણે પહેલાં કઈ રીતે કરવું પડશે? આ રીતના કરવું પડશે, બરાબર. પછી આમાં આમ છે તો આમાં કઈ રીતે હશે? આ રીતે હશે. તો આપણે તો આ ટાઈપનો ભાગ ગોતવાનો છે. તો આ ટાઈપનો ભાગ છે એ ક્યાં છે? તો કે ઓપ્શન્સ તમને કયો જોવા મળશે? તો કે ઓપ્શન્સ ડીમાં, બરાબર. ઓપ્શન્સ ડીમાં આપણે ખૂટતો ભાગ મળી જાય છે. ક્લિયર? તો ખ્યાલ આવ્યો છે તમને? આમાંથી જે ઘટતી આકૃતિ આપણે ગોતવાની છે. નેક્સ્ટમાં તમે જોશો તો અહીંયા આપણે પહેલાં ડાર્ક કરવું પડશે, પછી 1, 2 અને 3, બરાબર. ડાર્ક ભાગ પછી 3 લીટા. તો ડાર્ક ભાગ પછી આપણી પાસે અહીંયા જોવા જઈએ તો 1, 2 ને 3 લીટા અહીંયા છે અને ચોથું છે એ તો બહારનું જ છે, બરાબર. તો અહીંયા આપણા માટે ઓપ્શન્સ કયો આવશે? બી આવશે, બરાબર. નેક્સ્ટ અહીંયા આપણે જોવા જઈએ તો 3 ત્રિકોણ આપેલા છે. તો અહીંયા પણ એક ત્રિકોણ આવશે આ રીતનું. પછી અહીંયા ખૂણા ઉપર મોટું ત્રિકોણ આવશે અને પછી આ રીતનું ચોરસ છે એ પૂરું ભરેલું હશે, બરાબર. તો 2 ત્રિકોણ, એક નાનું ત્રિકોણ, એક મોટું ત્રિકોણ અને પછી ચોરસની બાઉન્ડ્રી. તો એવું કયો ઓપ્શન્સ છે ભાઈ? તો કે ઓપ્શન્સ સી આપેલો છે, બરાબર. તો ખ્યાલ આવ્યો છે તમને કે આમાં આકૃતિ કમ્પ્લીટ કરવા માટે આપણે એક જે ભાગ ઘટે છે એ આપણે અહીંયા ગોતીને કહેવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા તમારે પેટર્ન આપેલી છે. આ પેટર્નમાંથી નેક્સ્ટ આકૃતિ કઈ આવશે એ આપણે અહીંયા ગોતીને કહેવાની છે, બરાબર. તો અહીંયા આપણે ધ્યાનથી પેટર્ન જોવાનો પ્રયત્ન કરીએ કે નેક્સ્ટ પેટર્ન શું આવશે. ઓકે, તો જોઈએ. અહીંયા તમે જોશો તો એક એરો છે અને એક ત્રિકોણ છે, બરાબર. એ એરો અને ત્રિકોણ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, બરાબર. તો પહેલાં એરો આ રીતના હતો અથવા તો આ રીતનો એરો હતો, પછી નીચે આવ્યો, પછી સાઈડમાં ગયો. તો હવે આ જે એરો છે એ કઈ રીતના જશે? તો કે આ એરો છે એ ઉપરની તરફ આવશે અને ત્રિકોણ એની પાછળ આવે છે. એટલે આ ત્રિકોણ ક્યાંય છે? અહીંયા હશે, બરાબર. અને બાકી તો બે સિમ્પલ લીટા જ છે, બરાબર. તો આ ટાઈપની જે આકૃતિ છે એ આપણને ક્યાં આપેલી છે? તો ઉપર એક એરો હોય અને આ રીતે ત્રિકોણ હોય એવી આપણને અહીંયા આકૃતિ ક્યાં આપેલી છે? તો કે ભાઈ ઓપ્શન્સ ડીમાં અહીંયા આકૃતિ આપેલી છે. ક્લિયર? તો આ 3 પેટર્ન જોઈ અને પછી તમારે નેક્સ્ટ પેટર્નનો અંદાજો લગાવવાનો છે. ખ્યાલ આવ્યો? નેક્સ્ટ આ પેટર્નમાં તમારે નેક્સ્ટ કઈ છે એ જોવાનું છે. તો તમે જોશો તો જ્યારે એકમાંથી બીજા સ્ટેપમાં આવીએ ત્યારે એક લીટો પગથિયું બને છે. પગથિયામાં એક લાઈન મૂકી, ફરી પાછા નેક્સ્ટમાં આવી તો પગથિયામાં બીજી લાઈન મૂકી, એને શું કરી નાખ્યું? ત્રિકોણ કરી નાખ્યું, બરાબર. હવે આપણે જે નેક્સ્ટ લાઈનમાં આવશું ત્યારે કેવું છે? તો કે આ ટાઈપની આકૃતિ તો છે જ, આ તો આકૃતિ છે જ, પરંતુ એક પગથિયાની જે એક લાઈન બની ગઈ હશે, બરાબર. ખ્યાલ આવે છે? તો અહીં એક પગથિયાની લાઈન બની, પછી પગથિયું બની ગયું એટલે ત્રિકોણ, ફરી પાછું એક પગથિયાની લાઈન બની. તો પગથિયાની લાઈન બની છે એવું એક આપણે સ્ટેપ જોવા જઈએ તો ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન્સ બીમાં આપેલું છે. કદાચ જો આની આગળ જવાનું થાત તો શું થાત? તો કે પગથિયું બનાવી અને એ ત્રિકોણ કરી નાખવામાં આવશે, બરાબર ને. તો એ રીતની એ પેટર્ન ચાલે છે. નેક્સ્ટ આ પેટર્નમાં તમે જોવા જશો તો એક એક સ્ટેપ ઉપર ખાનું બદલી અને એક આકૃતિ વધી ગઈ છે, બરાબર. દાખલા તરીકે આ ખાનું છે તો એની ઉપરનું ખાનું આવ્યું અને એક આકૃતિ વધી. કઈ વધી? તો કે ગોળ વધ્યું, બરાબર. ગોળ અને ચોરસ છે તો અહીંયા ગોળ વધ્યું. આ ખાનામાં આવ્યા તો શું વધ્યું? ચોરસ વધ્યું. હવે ફરી પાછા આ ખાનામાં આવશું તો શું વધી હશે? ગોળની આકૃતિ વધી હશે, બરાબર. તો અહીંયા તમે જોશો તો 2 ચોરસ જ્યારે આ રીતના બનશે ત્યારે અહીંયા શું હશે? તો કે 2 ચોરસ હશે અને 3 હોય છે વર્તુળ હોવા જોઈએ. આ ખાનામાં 2 ચોરસ અને 3 વર્તુળ હોવા જોઈએ, કારણ કે 2 વર્તુળ તો થઈ ગયા. હવે નેક્સ્ટ સ્ટેપમાં આવશો એટલે એક વર્તુળ વધી હશે. તો 2 ચોરસ અને 3 વર્તુળવાળી આકૃતિ કઈ છે ભાઈ? તો કે ઓપ્શન્સ ડી વાળી આકૃતિ આવશે. ક્લિયર?
તો એક સ્ટેપ આગળ જઈ અને આકૃતિ વધારવાની છે. નેક્સ્ટ અહીંયા તમે જોશો તો ત્રિકોણ એક એક વધતું જાય છે, બરાબર. તો આમાં તો સિમ્પલ છે, એક ત્રિકોણ, બે ત્રિકોણ, ત્રણ ત્રિકોણ. તો હવે નેક્સ્ટ આકૃતિમાં કેટલા ત્રિકોણ હશે ભાઈ? તો કે 4 ત્રિકોણ આવશે. સિમ્પલ. તો આમાં તમારે 3 પેટર્ન જોઈ અને ચોથી પેટર્નનો અંદાજો લગાવવાનો છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ક્લિયર? અહીંયા તમે જોશો તો 17થી 20ના પ્રશ્નો એવા છે કે જેમાં તમારે આના ઉપરથી આ આકૃતિ બની તો આના ઉપરથી કઈ આકૃતિ બનશે તેનો આપણે અહીંયા અંદાજો દેવાનો છે. ઓકે. તો અહીંયા તમે જોશો તો આ જે એરા છે 3 એરા, એની ઓપોઝિટમાં કેટલા એરા બન્યા? 2 એરા બન્યા છે, બરાબર. 3 એરા હતા, એમાંથી ઓપોઝિટમાં કેટલા એરા બની ગયા? 2 એરા, બરાબર, વિરુદ્ધ દિશામાં. તો અહીંયા પણ સેમ વસ્તુ કરવાની છે આપણે. જે 3 યુ ચંદ્ર આકાર આપેલો છે, તો પહેલાં આપણે ઊંધી આકૃતિ કરશું અને 3 એરા છે, 3 ચંદ્રાકાર છે, એની બદલે આપણે કેટલા કરી નાખશું? ખાલી 2 અર્ધચંદ્રાકાર કરી નાખશું. બાકીનું જેમ છે એમ જ આપણે રાખવાનું છે. તો આવી આકૃતિ ક્યાં છે? તો પહેલાં તો જો આ ડાબી બાજુ હતું તો જમણી બાજુ થઈ ગયું અને એક ઘટી ગઈ. આ ઉપર છે તો નીચે આવીને એક ઓછી થઈ જશે, બરાબર ને? તો અહીંયા ઉપરમાંથી નીચે આવીને ઓછી થઈ જાય એવી આકૃતિ કઈ છે? તો કે ઓપ્શન સી વાળી આકૃતિ અહીંયા આવશે. ક્લિયર? નેક્સ્ટ ઓપ્શન્સ 18માં તમે જોશો તો કઈ રીતનું છે ભાઈ? તો કે અહીંયા ચોરસની અંદર ત્રિકોણ છે. તો નેક્સ્ટમાં શું આવ્યું? ત્રિકોણની અંદર ચોરસ આવી ગયું, બરાબર. ટૂંકમાં આકૃતિ ઉલટી કરી નાખી. તો અહીંયા તમે જોશો તો ગોળમાં ચોરસ છે. તો નેક્સ્ટ આકૃતિ જે આવશે એમાં કેવું હશે? તો કે ચોરસની અંદર શું હશે? ગોળ હશે. તો ચોરસની અંદર ગોળ હોય તેવી આકૃતિ કઈ છે ભાઈ? તો કઈ ઓપ્શન્સ છે? તો કે ઓપ્શન્સ એ છે. સિમ્પલ છે. ક્લિયર? નેક્સ્ટ અહીંયા તમે જોશો તો આ જે આકૃતિ છે એને 90ના ખૂણે ફેરવી નાખેલી છે, બરાબર. આ અહીંયા આવી જશે, આ અહીંયા જશે, આ બાજુ આવી જશે અને આ બાજુ આવી જશે. તો સેમ વસ્તુ કરવાની છે. આ જે ગોળ કરીને 2 ટપકા છે એ આકૃતિ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, બરાબર. પછી આ જે આકૃતિ છે એ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. આ જે આકૃતિ છે ક્યાં આવશે? અહીંયા આવશે. અને આ જે એરો છે ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. તો આવી આપણે આકૃતિ ગોતવાની છે. અહીંયા ખાલી આપણે ટ્રાન્સફર કરવાનું છે આ રીતે, બરાબર. તો ટ્રાન્સફર કરીને પછી જે આકૃતિ બને છે એ કંઈક આ ટાઈપની બને છે. અને આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ એમાં આપેલી છે. સિમ્પલ. 90 ડિગ્રીના અંશે આપણે ખાલી આકૃતિને ફેરવી નાખવાની છે. નેક્સ્ટ આકૃતિ આપણે જોવા જઈએ તો આ છે મિરર ઇમેજ છે, બરાબર. અરીસામાં તમને દેખાય એ ટાઈપની છે. તો આનો અરીસામાં જોઈએ તો આ ટાઈપની દેખાય. તો આ છે એ અરીસામાં જોવા જઈએ તો કઈ ટાઈપની દેખાશે? તો કંઈક આપણને આ ટાઈપની દેખાશે, બરાબર. આ છે અહીંયા આવી જશે, પછી અહીંયા આવી જશે. આ ટાઈપની કંઈક આકૃતિ તમને અરીસામાં દેખાશે, બરાબર. તો આવી આકૃતિ તમને ક્યાં આપેલી છે? તો આવી આકૃતિ છે એ ઓપ્શન્સ ડીમાં તમને આપેલી છે, બરાબર. અને એરો છે એ ડાબી બાજુ છે તો જમણી બાજુ ગયો. અહીંયા નીચે છે તો એરો આપણો ક્યાં જશે? ઉપરની બાજુ એરો આવશે. મિરર ઇમેજ કરી અને એરા પણ ફેરવવાના છે. ડાબી બાજુ તો જમણી બાજુ છે, તો અહીંયા નીચે છે તો એરો ક્યાં જશે ભાઈ? ઉપરની તરફ જશે. તો ઉપરની તરફ એરો હોય અને મિરર ઇમેજ હોય તેવું કોઈ ઓપ્શન્સ છે? તો કે ઓપ્શન્સ ડી છે. ક્લિયર? ક્વેશ્ચન અહીંયા તમારે ખોટી આકૃતિ મૂકવાની છે. તો આ જે આકૃતિ છે એને આપણે કમ્પ્લીટ કરવા માટે કેવી આકૃતિ જોશે? તો અહીંયા ચોરસ બની નાખીએ અને પછી કંઈ આ રીતની આકૃતિ જોશે, બરાબર. ત્યારે જ આપણું ચોરસ કમ્પ્લીટ થશે. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે? તો કે ઓપ્શન્સ બીમાં જોવા મળે છે, બરાબર. તો આ આકૃતિ છે એને કમ્પ્લીટ કરવા માટે કયો ભાગ મૂકવો પડશે? તો આ ભાગ મૂકવો પડશે. ત્યારે આપણી આકૃતિ છે એ કમ્પ્લીટ થશે. તો અહીંયા ઓપ્શન્સ બી છે એ આપણો સાચો આન્સર આવશે. નેક્સ્ટ આ જે આકૃતિ છે એને કમ્પ્લીટ કરવા માટે આપણે શું મૂકવું પડશે? તો પહેલાં તો અહીંયા આપણે બોર્ડર આપી દઈએ, પછી આ રીતનું આપણે આપી દઈએ. તો આવું આપણને 2 આ રીતના અણી અને ઉપર આ રીતની બોર્ડર હોય એવો ક્યાં ભાગ છે? તો 2 આ રીતના ભાગ ત્રિકોણ જેવા છે અને ઉપર બોર્ડર હોય એવો આપણને અહીંયા ઓપ્શન્સ બીમાં શેપ આપેલો છે. ક્લિયર? તો તમે અહીંયા જે આકૃતિ ખાલી બનાવશો ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આના જેવો ભાગ ક્યાં જોવા મળે છે. નેક્સ્ટ
અહીંયા આપણે પહેલાં તો વર્તુળ પૂરું કરી દઈએ. વર્તુળ પૂરું કર્યા પછી 1, 2 અને 3 લાઈન દોરવાની છે. તો વર્તુળ પૂરું કર્યા પછી 1, 2 અને 3 લાઈન હોય એવો કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન બી છે. બરાબર, સિમ્પલ છે. નેક્સ્ટ, અહીંયા આપણે આકૃતિ બનાવી તો પહેલાં તો ચોરસને બોર્ડર આપી દઈએ અને પછી 1, 2, 3 અને 4 લાઈન. તો ચોરસને બોર્ડર આપી દઈએ 1, 2, 3 અને 4 લાઈન. બરાબર, તો અહીંયા જોશો તો આપણો ઓપ્શન એ છે એ સાચો આન્સર આવશે. ક્લિયર? તો તમારે આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે ખાલી પેન્સિલ વડે આપણે આકૃતિ કમ્પ્લીટ કરી નાખવાની. આકૃતિ કમ્પ્લીટ કરી એટલે આપણો ડાયરેક્ટ જવાબ અહીંથી તમને આસાનીથી મળી જશે. ક્લિયર? નેક્સ્ટ, તમારે અહીંયા આપેલ આકૃતિ છે એ અરીસામાં કેવી દેખાય એ આપણે અહીં ગોતવાની છે. બરાબર, તો આ જે ઓપોઝિટ આખું હોય તો આમાં આ રીતની આકૃતિ આપેલી છે. તો અહીં સામે કેવી છે? આ ટાઈપની આકૃતિ છે. બરાબર, તો આ ટાઈપની આકૃતિ હોય એવી ક્યાં છે? તો કે ઓપ્શન બીમાં તમને આકૃતિ આપેલી છે. બીજું કામમાં કંઈ જાજુ વિચારવાનું છે નહીં, સિમ્પલ. બરાબર, અહીંયા પગથિયા આપણે આ રીતના હાલે છે. તો અહીંયા પગથિયા કઈ રીતના હાલતા છે? તો કે આ રીતના હાલતા છે. બરાબર, અહીંયા એરો આમ છે તો અહીંયા એરો કેમ હશે? આ રીતના છે. તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળશે? તો કે ઓપ્શન્સ બીમાં આપણને જોવા મળશે. ક્લિયર? તો અહીંયા મિરર ઇમેજ તમને આપેલી છે. નેક્સ્ટ, ટીવીટી. આને આપણે અરીસામાં જોઈએ તો કેવું દેખાશે? આ પેલો ટી છે એ આ રીતનો દેખાશે. વી તો એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ દેખાવાનું છે. આ સીધો ટી છે એ પણ અહીંયા આપણને આ રીતના જ દેખાશે. તો અરીસામાં આવી આકૃતિ આપણને જોવા મળે. આવી આકૃતિ તમને કયા ઓપ્શન્સમાં આપેલી છે? તો કે ઓપ્શન્સ એમાં આકૃતિ આપણને આવી આપેલી છે. નેક્સ્ટ, અહીંયા જોવા જઈએ તો આ અરીસાને આપણે અરીસામાં જોવા જઈએ તો પહેલાં તો આ જે છે એ તો આ રીતના જ દેખાવાનું છે. પછી નીચેની લાઈન છે તો નીચે જશે. આ આમ આવે છે તો આપણે કેમ જવાનું છે ભાઈ? તો આપણે આ રીતે કરી અને આ એરો જમણી તરફ જાય તો આ એરો ક્યાં જશે? આપણે ડાબી તરફ જશે. તો આના આ છે આની મિરર ઇમેજ આવી આવશે. તો આવી મિરર ઇમેજ છે એ આપણને ક્યાં જોવા મળશે? તો કે ઓપ્શન્સ બીમાં જોવા મળશે. ક્લિયર? તો આવી તમને કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવું તો પહેલાં રફ કામ આપણે કરી નાખવાનું. જેવું રફ કામ કરશો એવું તરત તમને આસાનીથી ઓપ્શન્સ મળી જશે. અહીંયા તમને કાગળ છે એ વાળી અને પછી કટ કરેલી આકૃતિ છે. પછી કાગળ ખોલતા આપણને કેવું દેખાય એના ઉપર આધાર છે. તો પહેલાં તો અહીંયા જે 2 ભાગ કર્યા, 2 ભાગમાંથી આ રીતે વાળ્યું એટલે રૂમાલ આપણે સંકેલીએ એ રીતે. પછી એને એક અહીંયા આકૃતિ કાપેલી છે અને એકવાર અહીંયા આકૃતિ કાપેલી છે. તો હવે ખોલતા કેવું દેખાશે? તો તમે જોશો તો અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ આવી જશે. બરાબર, અને અહીંયા જેવું બન્યું એવું જ અહીંયા બનશે. બરાબર, પછી અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે. અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે અને અહીંયા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ બનશે. બરાબર, તો આ ટાઈપની તમારે આકૃતિ ગોતવાની છે. બરાબર, ઉપર અર્ધગોળ હોય અને અહીંયા ત્રિકોણ હોય. તો આવી ક્યાં આકૃતિ આપેલી છે? તો કે ઓપ્શન્સ બીમાં તમને અહીંયા આપેલી છે. બરાબર, નેક્સ્ટ, આને આપણે ત્રિકોણને આ રીતે ફોલ્ડ કર્યો છે, પછી નીચેથી આ રીતે ફોલ્ડ કર્યો છે અને પછી અહીંથી એના 3 ટપકા રીતે કટ કરેલો છે અને અહીંયા ક્રોસ આપેલું છે. બરાબર, હવે જ્યારે આને ખોલીએ ત્યારે આ ક્રોસ છે તો તમને અહીંયા ક્રોસ દેખાવાનું તો છે. બરાબર, અને આ જે છે અહીંથી ખોલશે એટલે એકવાર અહીંયા પછી અહીંયા પછી અહીંયા પછી અહીંયા. બરાબર, તો અહીંયા તમે જોશો તો આપણને 2 ક્રોસ અને આ ટાઈપની આકૃતિ ક્યાં જોવા મળે છે? તો 2 ક્રોસ અને આ ટાઈપની આકૃતિ છે એ આપણને ઓપ્શન્સ બીમાં જોવા મળે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા આપણને કાગળ વાળી અને આ રીતે આપેલું છે. બરાબર, તો અહીંયા જે આકૃતિ છે એ જ આકૃતિ અહીંયા છપાશે. અહીંયા ખાંચો પાડ્યો છે તો એ ખાંચો ક્યાં પડશે? અહીંયા પડશે. બરાબર, સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ. તો આવી આકૃતિ તમને ક્યાંક જોવા મળવી જોઈએ. તો આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ ડીમાં આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આ કાગળને આપણે અહીંયા ફોલ્ડ કરેલું છે, પછી આને આ રીતે ફોલ્ડ કરેલું છે, પછી આમ બનેલું છે. હવે આને આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે કંઈક આકૃતિ આપણને આ ટાઈપની દેખાડશે.
અહીંયા ગોળ ટપકું છે તો અહીંયા ગોળ ટપકું આવશે, અહીંયા ટપકું છે તો અહીંયા ટપકું આવશે, અહીંયા ટપકું છે તો અહીંયા ટપકું આવશે, અને પછી આ રીતનું કંઈક આકૃતિ બનશે. બરાબર. તો આવી આકૃતિ આપણને ક્યાં આપેલી છે? તો કે ઓપ્શન્સ સીમાં આપેલી છે. બરાબર. તો તમારે મનથી વિચારી અને જોવાનું, ઇમેજિનેશન કરવાનું કે ભાઈ આને આપણે ખોલીએ ત્યારે કઈ રીતની દેખાશે. બરાબર. એના ઉપરથી જ સવાલના જવાબ મળશે. અહીંયા તમારે જેટલા કટકા આપેલા છે આ કટકાને જોડ્યા પછી આપણે કઈ આકૃતિ આમાંથી બનાવી શકીએ એ આપણે કહેવાનું છે. તો અહીંયા તમે જોશો તો 1, 2 અને 3 કટકા આપેલા છે. તો આ 3 કટકાથી કઈ આકૃતિ બનશે? તો અહીંયા તમે જોશો તો આ આકૃતિ છે એ આપણે આ 3 કટકાને જોડીને બનાવી શકીએ છીએ. બરાબર. તો તમને થોડુંક દિમાગ લગાવશો એટલે તમને આસાનીથી ખ્યાલ આવી જશે. તો અહીંયા ઓપ્શન્સ બી છે આપણો સાચો આન્સર આવશે. પછી આ 3 કટકાને જોડી અને આપણે કઈ આકૃતિ બનાવી શકશું? તો કે ઓપ્શન્સ બી વાળી આકૃતિ આપણે બનાવી શકશું. નેક્સ્ટ, આ 3 કટકાને જોડીને આપણે કઈ આકૃતિ બનાવી શકશું? તો સીધું જ આપણને ખ્યાલ આવી જાય કે ઓપ્શન્સ એ આવશે. બરાબર. આ 3 કટકાને આ રીતે આપણે જોડી દીધા છે. નેક્સ્ટ, આ 4 કટકાને જોડીને આપણે કઈ આકૃતિ બનાવી શકશું? તો કે ઓપ્શન સી વાળી આપણે આકૃતિ બનાવી શકશું. સિમ્પલ છે. બરાબર. તો થોડુંક એવું દિમાગ લગાવશું એટલે આપણને એનાથી ખ્યાલ આવી જશે. અહીંયા આપણે જોવા જઈએ તો આવી આકૃતિ છે એ આ 4 ઓપ્શન્સમાંથી ક્યાંક છુપાયેલી છે, તો આપણે ગોતવાની છે. બરાબર. તો આવી આકૃતિ છે એ તમને ક્યાં જોવા મળે છે? તો અહીંયા ઓપ્શન્સ એમાં જોવા મળે છે. બરાબર. અહીંયા જો તમે જોશો તો અહીંયા આકૃતિ છુપાયેલી દેખાશે. ક્લિયર? નેક્સ્ટ, આવી આકૃતિ તમને ક્યાં છુપાયેલી જોવા મળે છે? તો કે ઓપ્શન્સ બીમાં છુપાયેલી જોવા મળશે. બરાબર. તો આ રીતની કંઈક આકૃતિ અહીંયા ઢકાયેલી છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો સેમ વસ્તુ આપણે એમાંથી ખાલી આ જે છે એ આમાં ક્યાંક છે એ આપણે ગોતવાની છે. નેક્સ્ટ, આ ઝેડ છે તો આવો ઝેડ વાળી આકૃતિ ક્યાં જોવાયેલી છે? તો તમે જોશો તો અહીંયા છુપાયેલી છે, બીજે ક્યાંય છે નહીં. નેક્સ્ટ, આ ટાઈપનો એસ આપેલો છે તો અહીંયા આપણે જોવા જશું તો એસ ક્યાં છે? તો કે અહીંયા